નમસ્કાર દર્શક મિત્રો, ખબરછટ.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, એકતા કપૂરને કોણ નથી ઓળખતું? એકતા કપૂર દ્વારા જેટલી પણ સિરિયલ્સ બનાવવામાં આવી એ લોકોને પ્રિય પણ પડી. હવે આવામાં ઘણી બધી વાર એકતા કપૂર કોન્ટ્રોવર્સીસમાં પણ રહેતી હોય છે. તો હાલમાં જ તેમની એક એક્ટર સાથે કોન્ટ્રોવર્સીસ ચાલી અને ખૂબ ચર્ચાઓ પણ ભેળવી લીધી. ચાલો જાણીએ કે આ વ્યક્તિ છે કોણ. તો ટીવી એક્ટર રામ કપૂર અને નિર્માતા એકતા કપૂર વચ્ચે કેટલાક સમયથી અણબનાવ થઈ રહ્યો છે. હવે રામ કપૂરે તેના શો બડે અચ્છે લગતેના અતરંગ સીન ઉપર ટિપ્પણી કરી, જેના પછી એકતા કપૂર ગુસ્સે થઈ ગઈ અને એકતા કપૂર ચૂપ નહીં રહી અને રામ કપૂરને ઠપકો આપ્યો. હવે આટલું જ નહીં, એકતા કપૂરે રામને અનપ્રોફેશનલ પણ કહી દીધા. જોકે એકતાને કંઈ કહેવા બદલ રામે યુ ટર્ન લઈ લીધો છે અને એણે પણ એકતાને ટેકો આપ્યો છે. હવે એણે એમ પણ કહ્યું કે એકતા કંઈ પણ કહી શકે. એકતા સાથેના અણબનાવ પર રામ કપૂરે પોતાનું મૌન તોડ્યું. હવે આ બધી જ વિગત તેમણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન આપી, જેથી આગમાં ઘી ઉમેરવાને બદલે તેમણે આગને જ શાંત કરી દીધી. હવે રામે કહ્યું કે તે જે ઈચ્છે છે એ કહી પણ શકે, હું એક શબ્દ નહીં બોલું, કારણ કે અંતે તો તેણે મને જે આપ્યું એ બીજા કોઈએ નહીં આપ્યું. બીજા કોઈએ વિશ્વાસ પણ ન કર્યો અને એકતાએ મારા પર વિશ્વાસ કર્યો, જેને કારણે હંમેશા હું આભારી રહીશ. મારી કારકિર્દીના અંત સુધી તેને મારા વિશે કંઈ પણ કહેવાનો અધિકાર છે. હવે તમને એ જણાવીએ કે એકતા કપૂરે રામ કપૂરને પોતાના વજન ઘટાડવા અંગે મજાક ઉડાવી હતી અને આ જે ઘટના હતી એના પછી રામની પત્ની ગૌતમી કપૂરે એક રહસ્યમય પોસ્ટ શેર કરી. હવે આ પોસ્ટમાં રામને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે એને મજાક ગણાવી દીધી. જોકે એમ કહ્યું કે મારી પત્ની જાણે છે કે હું શું માનું. હવે એણે આ બધું મજાક તરીકે કર્યું. બીજાઓએ તમારા માટે શું કર્યું છે એ તમે નથી ભૂલી શકતા. બડે અચ્છે લગતે હે આ જે શો હતો એમાં રામ કપૂર અને સાક્ષી તંવરનો એક ઇન્ટિમેટ સીન વાયરલ થયો. હવે આ ઇન્ટિમેટ સીન વાયરલ થયો એટલે કે એપિસોડની જે ક્લિપ્સ હતી એ આજે પણ વાયરલ થાય છે. જોકે તેમની આ જે જોડી હતી એ ખૂબ ફેમસ હતી અને આ જે શો હતો એ એકતા કપૂરના હિટ શોમાંનો એક હિટ શો આપણે ગણી શકીએ. જોકે કેટલા સમયથી એકતા કપૂર અને રામ કપૂર વચ્ચે થોડા વિવાદો થયા હતા. તેમણે રામ કપૂરનું મજાક ઉડાવ્યું, જે બાદમાં વળતો જવાબ તેમના પત્નીએ પણ આપ્યો હતો. પરંતુ ફરીથી રામ કપૂરે પોતાના સૂર બદલી કાઢ્યા છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરછટ.com.